નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં પણ સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક એટલે કે વિસાવદરમાં ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે। કારણ કે એક તરફ તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત વિપક્ષો પ્રચાર અને પ્રસારમાં જોતરાઈ ગયા છે, ત્યારે આવામાં આમ આદમી પાર્ટીએ જાણે કે આ બેઠક તેમને જ ખેંચી લેવી હોય તે રીતે હાઈકમાન્ડથી લઈને પાર્ટીના દરેક લોકો તેમાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મેદાને ઉતાર્યા છે। પરંતુ ભાજપ કે જેને પોતાના માઇક્રો પ્લાનિંગ માટે જાણીતું છે, તે પણ આ વખતે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયે ન પહોંચે તેના માટે જબરજસ્ત માઇક્રો પ્લાનિંગ કરી રહ્યું છે। ભાજપે પોતાના ઉમેદવાર તરીકે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે। મહત્વનું છે કે ભાજપે 18 વર્ષથી વિસાવદરમાં સફળતાનો સ્વાદ ચાખ્યો નથી। ભાજપને અહીંયા ફક્ત હારનો જ સામનો કરવો પડ્યો છે। બદલાતા સમય, સંજોગો અને રાજકારણના કારણે વિસાવદરની જનતા હવે કોણે છૂટીને વિધાનસભામાં મોકલે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। ત્યારે આવામાં ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપવામાં જબરજસ્ત દિમાગ લગાવ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે। આની સાથે જ એવા સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપે શા માટે કિરીટ પટેલ પર જ ભરોસો મૂક્યો છે? શા માટે વિસાવદરની સીટ પરથી કિરીટ પટેલને હરાવનાર હર્ષદ રીબડિયા હાલમાં ભાજપમાં હોવા છતાં પણ કિરીટ પટેલને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે? તો અહેવાલો અનુસાર એવી સામે આવી છે ચર્ચા કે વિસાવદર સીટ પર પ્રભારી પદે જયેશ રાદડિયાને રાખવા એ પણ કિરીટ પટેલનો એક ખેલ કહેવાઈ રહ્યો છે। કારણ કે વર્ષ 2009થી લઈને 2015 સુધીમાં યુવા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર કિરીટ પટેલ એ તલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી રહ્યા છે। હાલમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે અને આવામાં ગ્રામ્ય વિસ્તાર અને પાટીદાર સમાજ પર તેમની પકડ વધે અને એમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહીને સંગઠનમાં કરાઈ રહેલી જે કામગીરી છે એ પણ તેમને ટિકિટ આપવામાં મહત્વનો રોલ ભજવ્યો છે। કિરીટ પટેલ અહીંયા તમામ દાવપેચ તોડવામાં સફળ રહ્યા તો વધુ એક પાટીદાર નેતા વિધાનસભાના દ્વારે પહોંચે તો કોઈ નવાઈ નહીં હોય। જોકે ચર્ચા તો એવી પણ છે કે ભાજપને સૌથી મોટું ટેન્શન તો એ છે કે કોઈ પણ સંજોગોમાં ગોપાલ ઇટાલિયા વિધાનસભાના પગથિયા સુધી ન પહોંચે અને આના માટે જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના મોટા નેતાઓ પણ સક્રિય થઈ ગયા છે। જો ગોપાલ ઇટાલિયા માટે કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરવા માટે આવે છે તો ભાજપ પણ અહીંયા મોટા માથા ઉતારશે તે નક્કી છે અને આમ કહી શકાય કે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવો એ ભાજપે મોટો ખેલ કરી નાખ્યો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।